નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં આવો. ઓય ઓય નેટ ઓય અરે બસુ એ છોકરા હા બોધી નગા હા બોધી આપણે લેતા પેલી બાટલી બોલે દે બોલ દેવો કરે દે હા બોધી દો બધા જલ્દી લે યમા બધા જલ્દી લે હું બોધી દે બોલો બોલો હું ચિંતા નહીં હવે તાકાત નહીં કર બેબોન થઈ ગયો હા પાગાવા અમે તો છોડે ના બોલો બે બોન થઈ ગયું અરે ના લાડી લે આમ હું કહું હા માં પણ બહાર નીકળવાનું નહીં એ બહાર ગયા ને મળ્યા સાચી વાત એને બાપુ કોણ તમને ખબર મેલજી એમાં માથા બારે હ આખા ગોમમાં માથા બાજે છે હા આખું ગોમ ફફડા ગોમ ના હોય અને આખા બે નાડી એટલે મહેરબાની કરીને તમારે જીવવું હોય તો મોય લઈ ગયો અને મરવું હોય તો બહાર ફરજો મને કહેતા નહીં હારું ભલે હું ઢોળ્યો તો મારું આવતું કશું નહીં કર સાચી વાત એ બે ભાઈ છે બે ભાઈ ઓવો એક નામ ગ મેલજી એક નામ તો ખેમજી એટલે આપણે મહેરબાની કરીને જો જીવવું હોય ઓનો છોડતા નહીં આ આપણી ઢાલ છે હા સમજ્યા જો આ છૂટી ગયો પિક્ચર પૂરું આપણું નામ હતું ને આધાર કાર્ડ પર કે ચૂંટણી કાર્ડ પર રેશન કાર્ડ પર નામ આપણું નહીં છે અને ફોટો લાગે દિવાલ ઉપર પેલો ગીતો છે કુદરત તારા ખજાને શું ખોટ રે પડી લઈ લીધો ધરુડોન લે ઓમણે લઈ આ તે ધરુડોન તે તમે જતા રે મુકો આપણો હાડો બાર થઈ બાર તો હાલ ફરવા ના પાકતા બાર જવું પડે કે યાર દીક તો થોડી રાખવાની થોડી કોઈ નેડો તાજો છે આવ આય આઈએ મારો છોકરો કિડનેપ થઈ ગયો અને કિડનેપ વાળો ખબર નહીં કે મૂકવાનું ફોન કરવા દે ખ્યાલજી ફોન કરવા દે પહેલા હેલો બોલો ચલા હતા ખેમજી આવતો છો અડ્ડા ઉપર હતા તો થોડીક તકલીફ લઈ પડે એવું ખેમજી વિવાદ જ નહીં ગમે તે વાતમાં તમે ખાલી ફરમાવો હા તો આપણે ના હોય તો આપણે ઘેર આવી જઈએ હાલ ના હાલ આવી જાવ વડા ફોન મૂકો એટલે હું આવી જઈએ એ હારું આવી જાવ હારું કેમજીને ખબર હશે જેમ કે આપણે માર્કેટમાં જ ઉતર્યા નહીં હજી આપણો ચહેરો બહાર નહીં પાડ્યો મારા છોકરાને ખુદને નહીં ખબર કે મારા બાપુ ગુંડો હોય એક નંબરનો એને તો ખાલી એટલી જ ખબર કે મારા બાપુ રહે ને ખેતી કરે બહુ વાંધો નહીં કેમજીને આંબા દે એક વખત તમે બોલાવે મને અડધી રાતે મેટરમાં ફસવણે લાગે ગમે તે જલ્દી આ થઈને હાલ ખબર ખેલજી આવો અંદર આવો ચમ બોલાવે મને કે અરે જરૂર પડી હું જરૂર પડી બે મર્ડર કરવાનું છે કે ખાલી અરે મર્ડર ની તો હું વાત કરું કે કરી નાખું પડે તારા મારા દિલ જાન જીગર બધું હાજર જ છે એ તો આપણે માર્કેટમાં ઉતરીએ એટલે બધું ફેસલો થઈ જાય તો પછી હું કહેતો તો હમ હવે આપણી ગેંગની નોમ કેટલું હ આખા ગુજરાતમાં તા પછી અને ગમે તે એક નેના ડોની હા રેત જેવનો ડોન એને મારા છોકરા કિડનેપ કર્યો બોલો નો મોગડી હમણાં બહુ ચર્ચામાં હોય એ હવે એને પકડવું એ કોક સલ્લુ ડોન કરીને હા અને એના જે આપણી ઓળખાણ પડી નહીં એને ખબર હ કરી કે આપણે બે ડોન એવી ચોખ્ખી ખબર હ ખરી ચમકા એનો ફોનમાં બોલતો તો એને ગભરાઈ જતો એ હોય 100%. પણ હજી એને એમાં છે કે અરે કોઈ બીજો હાલતું ફાલતું લોક હશે એટલે એને ફોન કરીને અને એને ખબર નહીં વાસ્તવમાં કહીને મારા છોકરાને કિડનેપ કર્યો છોકરા ઓહો કિડનેપ કર્યો ચોકણ હકે ખાલી આ જો બે દઈ દેવાનો હું કહેતો તો
આપણે એમની નહીં પકડવાના, પ્લાનિંગ કરવાનું આન પાછળ કે આવવાની જેટલી ગેંગ હ, જેટલા જન જેટલા કિડનેપ કર્યો, એક એકને રોઈ રોઈને મારવાનો, એક એકને. પેલો તો એરિયા હોગો પર છે એમનો, કયો એરિયા? એરિયો તો મને ખબર હે કયો હોય રે. ખંડેરા. તો આમાં જેવું હોય, હું તમને કહું, હું બપોરે ગયો તો પૈસા લેવા. હા. તાને એક છોકરો મારા આગળ પાછળ ઠેઠ મેહાણાથી મારા પાછળ પડ્યો તો એ રે. એટલે મને એવું લાગ્યું કે એ મારા જોડે પૈસા જોડી જોઈએ છે. એટલે એ પૈસા લઈ ગયો અને હું વાહી ગયેલા આવ્યો ને 20-25 લાખ રૂપિયા હતા. આપણે બોણાના પેલું મર્ડર કર્યું ને એના હજી પૈસા લેવાના બાકી, આપણે બોણાના હતા પૈસા. પણ મારો પેલો છોકરો ઘેર હતો ને એટલે મારે શું કહેવું પડી ખબર કે આપણે જમીન વેચીને પૈસા લાવીએ. ચમ કે એને ખબર નહીં કે આપણે બે ડોવાની. અને આ પૈસાના કારણે છોકરાને પકડ્યો. હા. અને પૈસા છોકરા જોડીથી આલે ચમ તે પછી? છોકરા જોડી હજી પૈસા આપ્યા નહીં આલે. એ તો તિજોરી મેલાવડા ને પૈસા. એટલે છોકરાને ખબર કે આપણે જમીનના પૈસામાં બાપો લઈને આવ્યા બરોબર. અને છોકરો કોકનું કહેતો હશે બાર એટલે એને અહીં ઉઠાઈ લઈ ગયા. બરાબર. એવું થયું આ રહ્યું. તું ખાલી એરિયા બતાય. હું આ હમણાં તો લોહી ચાખ્યું નહીં, એક લગી દેવાની. હું નહીં ચાખ્યું. પમદા 2 મર્ડર કરે. એ 2 મર્ડર કરે એના પછી 3 દાડા. આપણે તો એક દાડો નહીં જતો. એ તો આપણે રોજ 4 તો વાત છે. પછી 3 દાડા થયા. તો હવે એમ કરીએ તા. હવે હું તમારા હંગાત આવે ને તો લોચા પડી જાવ. અરે હું એકલો કાફી તું ખાલી બતાય. ચમ કે મારા છોકરાને ખબર નહીં કે હું ગુંડો હું એવું. મારો છોકરો રહ્યો ને મને એવું સમજે કે હું ખેડૂત છું. આ લુગડા બુગડા ચેવો પહેરવીશ આપણો. આપડે તો આવાજ ફરીએ પછી કોઈ આમ લાગે જ નહીં કે આપણે વિલન છીએ. તો હું તમને એડ્રેસ આપું સાચું. એ વખત રોહી તમને કહું આપણે ઉદયપુર ગામડી. ઉદયપુર ગામમાં છેલ્લી પરોલી ખબર આપણે દશામાન મંદિરના પાછળ કયો રોડ કહેવાય? રહ્યો ખેરવા રોડ કહેવાય. ખેરવા કેનાલ વાળો. ઈકન જમણી સાઈડે ઘર, જમણી સાઈડે ચોપા વાળું બરોબર. છેલ્લા પરાનું ચોપા વાળું જ ઘર આવી. બરાબર. અને એ જ ઈકન જ સલું ડોન રાય. ચમ કે મને 2-3 જણા આપણે પેલા જાસૂસ છે ને એમને અહીં કીધું કે સલું ડોન આજકાલ બહુ ચર્ચા વધી જઈએ. એટલે એ કે મળવું પડશે એક વખત. પણ મૂકો એ નાના મોટા ડોનના આપણે કેમ ના મળવાનું હોય? આપણે રહ્યા ઊંચા લેવાના નહીં. આપણે નાના જોઈ જઈએ ખરા ના. તા પછી આપણો નોમ જ એટલું હોય કે જોઈને ફફડી જોઈ. ખાલી વધારતો નહીં કે કદાચ તમને એરે પાડી જાય ને તો એ પેન્ટમાં એરે હોય 100% શું કરી જાય. એવું? હા. તો હું જઉં એના જોડે. તો નાવા તો તમે ખાલી સાચવી રહે ને અને પેલો મથું ના લઈ જાય મારા છોકરાનો. એને સોરાવતા હો તમે. સોરાવું એટલે એને સોરાવી પછી આપણે એને 2 જણા પછી બરાબર ખેંચાવરાય એવું કીધું. લે હું જઉં તાર. હા તો તમે સાચવીને જો. છોકરાના પૈસા બધું લઈને આવું. એ હું કહેવાના જે પડ્યા હોય ને એ લઈને આવું. બધા ઉઠાઈ લઈને આવવાનું. મેન જે વિલન હોય ને વિલન એ તો હાથમાં આવે ને તો આ રહી ના હગી નહીં થાય. ના એને મારવા નહીં. પછી હમો પર શું કરવાનું? એને તમે ગમે તે રીતે બંદૂકના ટોપ ઉપર એને ધમકાવ ગમે તે કરો પણ એને લઈને હોય આવો. હા તો લઈને આવો. એને તો હું એક નખ વખોરી રીબાવરાય. એવું એમ? હા. કશું એનો મોકો હું તો ના લે. હા. બાકી બીજા જો લંગલું પડ્યું અડ્યા ને મને ગોળી દઈ દેજે તમે. એ ના પટાય. બસ તું ખાલી રાહ જો. હું જો નહીં આવ્યો નહીં આગળ. ખબરો મારા છોકરાને ખબર ના પડે કે આપણે બે મિલેલા આવીએ. ના પડે ના. સારું. છોકરાને ઘર નહીં આવો. હું મારી ગાડી લઈને જાઉં. હા લઈને જાઓ તમે. એક્ટિવા લાવ્યો. ગાડી તો બગડી હો. ગાડી બગડી ગઈ? એ તો વાંધો નહીં, નવી લઈ લેજો. કાલે હું પૈસા આપી દઈ ના. દશામાનું મંદિર કીધું હતું. મંદિર તો આવી ગયું. ઘર કીધું હતું. હા તો મળી ગયો. એ નહીં જવું પાડી ને તો રસ્તી તો સટકી જાય. પેલા તો હું હોય છે.
હેલો અંદર હેલો પાણી દઉં બહાર ના જવાય અરે બેહો ભૂઈ બેહો જો ચિંતા નહીં હું બાજુ કોઈ હદ નહીં બરોબર એમાં બેહો ના જોવા તો ઓટો માટે બાંધી દે ટાઈમ મળતા ઓ જા ઓટો માટે જલ્દી હા હો હા સલ્લુ ડોન ચો મળશે એમ કે પેલા મને અડા ઉપર નક્કી દો મેલજી લાગે મેલજી હા બાપુ લાવો છો ખાલી તો મેલજીનો છોકરો આજ છે સલ્લુ ડોન જો આવી ગયો બીજા હસીમને મારીને આવું કરે છે